ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરક્ષા કર્મીઓનું ટપાલ મતદાન સંપન્ન. ફરજ પરના જવાનોએ ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતના દક્ષિણ છેડે આવેલા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આહવા અને સુબીર જેવા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનો, ગૃહરક્ષક દળના સભ્યો અને અન્ય સુરક્ષાકર્મીઓ માટે ટપાલ મતપત્ર એટલે કે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ચૂંટણીના દિવસે જે કર્મચારીઓ મતદાન મથકો પર બંદોબસ્ત હોવાથી પોતાના મતાધિકારથી વંચિત રહી શકે તેમ હોય તેઓ અગાઉથી જ પોતાનો પવિત્ર મત આપી શકે. આ વહીવટી વ્યવસ્થાના વિશ્લેષણ મુજબ ટપાલ મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે વિડીયોગ્રાફી અને ચુસ્ત નિરીક્ષણ હેઠળ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોના સેંકડો જવાનોએ ઉત્સાહપૂર્વક લાઇનોમાં ઊભા રહી ગુપ્ત મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના નિયમો અનુસાર આ તમામ મતોને સીલબંધ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જેની ગણતરી મુખ્ય મતદાન બાદ નિર્ધારિત દિવસે હાથ ધરવામાં આવશે. આ વ્યવસ્થાથી વહીવટીતંત્રની કાર્યક્ષમતા અને પ્રત્યેક નાગરિકના મતાધિકારને સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા પ્રદર્શિત થાય છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે યોજાનાર છે, જેના અનુસંધાને આજરોજ તારીખ 22 એપ્રિલના રોજ ડાંગ જિલ્લા ખાતે આહવા, સુબીર તથા વઘઈ ખાતે 250થી વધુ પોલીસ જવાનો તથા 400થી વધુ જીઆરડી જવાનો તથા 300થી વધુ હોમગાર્ડ જવાનો, આમ કુલ મળીને 1000થી વધુ જવાનો દ્વારા પોસ્ટલ બેલેટના મારફતે મતદાન કરવામાં આવનાર છે. સમગ્ર મતદાન શાંતિપૂર્ણ થઈ શકે તે માટે પોલીસે પૂરતો બંદોબસ્ત પણ રાખેલ છે.